હેલો નમસ્તે ફ્રેન્ડ્સ. તો જો ઘણા બધા દિવસ પછી આપણે આજે એક લંચમાં શું બનાવ્યું છે એનો વિડીયો બનાવીએ છીએ, કેમ કે ટ્રાવેલિંગ દરમિયાન શું હોય કે ટાઈમિંગ્સ કંઈ ફિક્સ ના હોય અને જમવાનું બી એવું જ હોય, બધું બહારનું ઢોસા અને અંતે એવું જ જમતા હતા. બહુ જ કંટાળી ગયા હતા, એટલે આજે એકદમ સિમ્પલ જમવાનું બનાવ્યું છે. કાલે અમે લોકો ફરી પાછા આવી ગયા છીએ અને ચલો સૌથી પહેલાં બતાવું કે વારાણસીથી અમે શું શું અચાર લાવ્યા છીએ અને પછી સાથે આજનું લંચ જોઈ લઈએ. તો જો અહીંયા છે ને મેં નાની નાની બોટલ્સ બધી ભરી લીધી છે. આ છે કરમદાનું અચાર છે, પછી અહીંયા છે અગસ્તના ફૂલનું અચાર છે. આ કંઈક નવીન હતું એટલે મેં ટ્રાય કરવા લીધું છે. બાકી આ છે વારાણસીનું ફેમસ આખા લાલ મરચાં ભરેલાનું અચાર અને અહીંયા છે લીલા મરચાંનું અચાર. બાકી જો આજે છે આપણી કાચી કેરી છે, અહીંયા મરચાં વઘારેલા છે, મતલબ આ ભરેલા મરચાં છે. શાકમાં છે જો આજે બટેકા અને ભીંડાનું શાક, છાશ અને આમાં છે રોટલી. ભરેલા મરચાં માટે મને ઘણા બધા લોકોએ રિક્વેસ્ટ કરેલી છે, પણ મારો જે મસાલો છે ને હજી થોડો એવો પડેલો છે, એકાદ વખત થાય ને એટલો, બટ 2-3 દિવસમાં હું એની રેસીપી જરૂરથી શેર કરીશ. તો ચાલો તમારા ઘરે આજે લંચમાં શું બનાવ્યું છે ને એ જલ્દીથી કમેન્ટ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય.